હેલો એવરીવન, મહાદેવર ટુ ઓલ. આજે આપણે બનાવવાના છે લસણીયા સેવ મમરા. તો આના માટે સ્પેશિયલી લસણીયા સેવ મમરામાં ઉપયોગ થતી તીખી સેવ એકદમ પરફેક્ટ માપ સાથે અને ખૂબ જ ઝડપથી બની જાય એના માટે મેં અત્યારે ચણાનો લોટ લીધેલો છે. તમે ઈચ્છો તો ચણાના લોટની બદલે બેસણનો પણ યુઝ કરી શકો છો, બટ બેસણ કરતાં ચણાનો લોટ મોસ્ટલી દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે. અને બેસણ કરતાં પણ હું તો એવું કહું છું, ચણાના લોટનું તમે વધારે ઉપયોગ કરશો ને તો એ હેલ્થ માટે પણ સારું છે અને ઘરમાં પણ ઇઝીલી અવેલેબલ હોય જ છે. એન્ડ હવે સેવ બનાવો છો તો સેવમાં પ્રમાણ છે એ રીતે રાખવાનું કે તમારે જેટલી સેવ બનાવવી હોય એ પ્રમાણે ચણાનો લોટ લેવાનો. મેં અત્યારે આમ કહી શકું કે અહીંયા 350 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તમે તમારા અકોર્ડિંગ લઈ શકો છો. એની અંદર મસાલામાં મેં સૌથી પહેલાં 1 ચમચી જેટલી હિંગ એડ કરેલી છે, 1 ચમચી હળદર અને 2 ચમચી જેટલો કશ્મીરી લાલ મિર્ચ પાવડર. તમને સ્પાઇસી પસંદ હોય તો તમે વધુ પણ એડ કરી શકો છો. અને સાથે સાથે માર્કેટની અંદર ઇઝીલી અત્યારે અવેલેબલ છે જ. કોઈ પણ શોપ પર તમે જશો તો તે તમને ઇઝીલી મળી જશે. કોઈ પણ પ્રોવિઝન શોપની અંદર લસણનો પાવડર રેડીમેડ મળે છે. એ પાવડર આની અંદર હું 2 ચમચી જેટલો એડ કરીશ. એન્ડ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ પહેલાં એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આની અંદર આપણે મોણ એડ નથી કરવાનું, બિકોઝ મોણ એડ કરશું તો શું થશે કે ચણાનો લોટ જે આપણો છે એ જ્યારે આપણે સેવ તળશું ત્યારે તળતી વખતે થોડું તેલ પણ પી જશે અને એટલી પ્રોપર પણ નહીં બને. મતલબ આપણે એકદમ સોફ્ટ પણ નહીં, એકદમ કડક પણ નહીં, એકદમ સરસ ડિલિશિયસ જે માર્કેટમાં મળે છે એવી જ ઇઝીલી સેવ આપણે ઘરે બનાવી. તો એના માટે ખાસ ટિપ્સ છે, યાદ રાખજો, મોણ એડ નથી કરવાનું. એન્ડ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જરૂર મુજબ પાણી એડ કરી અને એનો એકદમ સરસ સોફ્ટ એવો મેં લોટ બાંધી લીધેલો છે. એન્ડ હવે આ લોટનો થોડો પોર્શન લઈ અને સંચાની અંદર હું એડ કરી લઈશ. હવે સંચામાં જે જારી મેં ફિટ કરી છે એ એકદમ ઝીણી પણ નથી અને જાડી પણ નથી, મીડિયમ જે સેવની જારી આવે છે એ જ જારી મેં એની અંદર ફિટ કરેલી છે. પ્રોપર આખો સંચો પહેલાં ફિલ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ રીતે સેવ મમરા, લસણીયા સેવ મમરા ઘરે ટ્રાય કરશો ને તો માર્કેટના સેવ મમરા લેવાનું ભૂલી જશો, બિકોઝ એટલા ડિલિશિયસ અને ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. નહીં લસણને તેલમાં સોતળવાની કે કંઈ ઝંઝટ, કે નહીં એને એડ કરતી વખતે સંચામાં સેવની જાડી મૂકતા સેવ પ્રોપર ન નીકળે, લસણ આડું આવી જાય એ ઝંઝટ. પ્રોપર લસણીયા સેવ મમરા બનીને રેડી થશે. એન્ડ હવે સેવ બનાવવા માટે મેં ઓલરેડી તેલ છે એ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. જે તેલ છે એકદમ ગરમ થઈ જાય, ધુવાળા નીકળે એટલું ગરમ થઈ જાય એટલું તમારે તેલ ગરમ કરવાનું અને પછી સાવ ફ્લેમ સ્લો કરી અને તમારે સેવ એની અંદર બનાવી લેવાની. એટલે શું થશે કે જે એની વરાળ છે એ તમારા હાથમાં પણ નહીં લાગે ને પ્રોપર એકદમ સરસ શેપમાં તમે સેવને બનાવી શકશો. એકદમ સેવના ગુચરા બધી બનાવીને રેડી થઈ જશે. સેમ આ જ પ્રોસેસથી બધી સેવ આપણે બનાવીને રેડી કરી લેશું. જો ફ્રેન્ડ્સ, મારી સેવ છે એ એકદમ સરસ તળાઈને રેડી છે. હવે આપણે મમરાનો વઘાર કરશું. એના માટે કોઈ પણ એક મોટું વાસણ લેવાનું ને એનું તળિયું છે એકદમ જાડું હોય એવું લેવાનું, બિકોઝ શું થશે નહીં તો મસાલા અને મમરા નીચે બેસી જશે. એટલે કોઈ પણ એક જાડા તળિયાવાળું મોટું વાસણ લઈ લેવાનું અને એની અંદર 5 થી 6 મોટા ચમચા જેટલું મેં તેલ એડ કરેલું છે. હવે મમરા અત્યારે હું 500 ગ્રામ જેટલા મમરા એની અંદર એડ કરવાની છે, એટલે તેલનું પ્રમાણ છે એ વધુ રાખવાનું. જો તેલનું પ્રમાણ તમે ઓછું રાખશો તો તમારો માર્કેટ સ્ટાઇલ મમરાનો ટેસ્ટ છે એ નહીં આવે. એકદમ સરસ તેલ ગરમ થઈ જાય પછી એની અંદર હું 2 ચમચી જેટલી હિંગ એડ કરું છું અને હિંગ એડ કર્યા બાદ તરત જ એની અંદર તમારે મમરા એડ કરી દેવાના. હવે એની અંદર 1 ચમચી જેટલી હળદર એડ કરીશ, 2 થી 3 ચમચી જેટલો મિર્ચ પાવડર એડ કરશું. જો તમને વધુ સ્પાઇસી પસંદ હોય તો તમે વધુ પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 3 ચમચી જેટલો જે મારે લસણનો પાવડર જે આપણે સેવમાં એડ કરેલો હતો એ જ લસણનો પાવડર એમાં 3 ચમચી જેટલો લસણનો પાવડર એડ કરું છું. એન્ડ હવે બધા મમરાને એકદમ સરસ મિક્સ કરી લેવાના. બટ ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમે મસાલો લસણનો પાવડર એડ કરી દો છો, બધા મસાલા એડ કરી દો છો અને પછી જો મમરાને મિક્સ કરો છો તો ગેસનો ફ્લેમ છે એ સાવ સ્લો રાખવાનો. બિલકુલ પણ હાઈ ફ્લેમ પર મિક્સ નહીં કરવાનું, નહીં તો શું થશે કે લસણનો જે પાવડર છે એ એકદમ સરસ મિક્સ નહીં થાય અને એના ગોરીંડી મતલબ નાના નાના સર્કલ્સ, બોલ્સ બની જશે અને ગઠ્ઠા જેવું થઈ જશે. તો મમરામાં ખાવામાં એ આવશે તો મજા નહીં આવે. એટલા માટે ગેસનો ફ્લેમ સાવ સ્લો રાખી અને મમરામાં સૌથી લાસ્ટમાં એ એડ કરીને પછી મિક્સ કરવાનું. એટલે એકદમ સરસ બધા મસાલા છે એ મમરામાં મિક્સ થઈ જશે. અને જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તમારે એને સતત ફ્લેમ પર આ રીતે ચલાવવાનું. એકદમ સરસ મમરો શેકાઈ જાય, ક્રિસ્પી થઈ જાય પછી એની અંદર આપણે આપણી સેવ એડ કરી લેશું.
જોઈ લો ફ્રેન્ડ્સ, મારો મમરો છે એ એકદમ સરસ શેકાઈને રેડી છે. જો તમે એકદમ ક્રિસ્પી બની ગયા છે. હવે આની અંદર મેં જે સેવ બનાવીને રાખેલી હતી એ બધી સેવને હાથની મદદથી થોડી ક્રમ્બલ કરી અને આની અંદર બધી એડ કરી દઈશ. તો તૈયાર છે ગરમા ગરમ આપણા લસણિયા સેવ મમરા. છે ને ફ્રેન્ડ્સ ઇઝી. જો તમને પસંદ આવ્યો હોય મારો વિડીયો તો સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે. તો આવી જ રીતે ફરી મળીશું અવનવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવ ટુ ઓલ.